1-2 મિનિટ મને સાથ દેજો. મારા નિયમ પ્રમાણે ભાઈઓને કહો 2 મિનિટ સાથ દેજો. પ્રેમની વાત આવી ત્યારે દીકરીઓ માટે 2 મિનિટ લઉં છું. જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને ત્યાં બેહાડ્યો ને પોતા પોતા કેટલા વર્ષ લઈ ગયા, તું અહીં પોતા પોતા અમારા હાટું કેટલો ગહાણો, અમારા હાટું થઈને તું કેટલો છોલાણો, અમારા હાટું થઈને તે કેટલાને હાજી હાજી કરી, અમારા હાટું થઈને તે કેટલાને ભાઈ બાપા કર્યા. એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ, એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ, એમાં ફેસબુક વાપરતા થઈ ગઈ, ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ, અને 35 રૂપિયાના પેટ્રોલ નાખી નોખનોખી પટ્ટીના સંપલવાળા સીન નાખવાવાળા નીકળી જતા હોય અને હારા 5 મેસેજ કરે અને દીકરી બાપને ઇજ્જતમાંથી પગ દઈને હાલતી થઈ જાય ને તેથી દુઃખ બહુ થાય. દુઃખ બાપુ યુવાનોને પણ કહું છું, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. મારી માં વિશ્વાસ ન આવે. સાધુ થયા પછી વરથરીએ 3 શતક લખ્યા, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. નીતિ શતકના બીજા શ્લોકની અંદર મહારાજા વરથરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળ આવ્યું હતું ને, વાત તમે જાણો છો, એવું નથી લેતો. અમરફળ વરથરી પાસે આવ્યું, પિંગલાને દીધું, પિંગલા અશોપાળને દી આવ્યા, અશોપાળ ગણિકાને દી આવ્યો. ગણિકાને એમ છે કે 92 લાખ માળવાનો ધણી અમર થાય તો સારું, હું આ ગણિકાને અમર થઈને હું કરું. એ આવ્યું વરથરી પાસે. ક્યાંથી આવીને તપાસ કરી, રાઉન્ડેલો ઊંધો, રાઉન્ડેલો ઊંધો. અને ભરતરીને ઘા લઈ ગયો કે આટલી હદે પ્રેમ કરું પિંગલાને ને આટલી બેવફાઈ. અને પોતાનાનો ઘા લાગે તે બે જ નીકળે, કાં બાવો થાય ને કાં બારવટીઓ થાય, કાં સંન્યાસ લઈ લે અને કાં વેર લેવા હાટું થઈને હામો બારવટીઓ થાય. આટલા હદે ચાહું પિંગલાને ને આટલી બેવફાઈ. દીકરીઓને એટલું જ કહું, બાપ એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા કોઈ સામાન્ય બાઈ નહીં. એ જમાનાના વિશ્વ સુંદરી એટલે પિંગલા. અને એ જમાનાનો શ્રેષ્ઠ પુરુષ, ધનવાન, 92 લાખ, દૂજે રાજા, તારે માળવું 18 લાખ ઘોડાની ઘોડાયરું, આવી સંપત્તિનો માલિક. એટલે ભરતરી એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય. હું રહી ભગવાના હતા. દીકરીઓને બનાવવાની વાત છે, દીકરીઓને ભળવવાની વાત છે. બાપ હા હાંચવી લેતો, બાપને ઇજ્જત હાંચવી લીધું. કેટલી હાંચવાય બાપ. આ જગતમાં લાજ સર્વશ્રેષ્ઠ છે. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? ગોતી લીધે, ગોતી લીધે. એ ભીતર છે, ક્યાંય બહાર નથી. અને એવો પ્રેમ જો કોઈ કર્યો હોય તો ગોકુળની ગોપીઓ કર્યો છે. કબીર કબીર ક્યાં કરો કે જાવ જમના કે તીર્થ. કબીર કબીર હું કરો? એક વખત જમના કાંઠે આટો મારી આવો. એક ગોપી કે પ્રેમ મેં બહ ગયે લાખ કબીર. એક એક ગોપીના પ્રેમની મારી કોઈ લાખ લાખ કબીર તણાઈ જાય ને, એવી વ્રજની ભૂમિ, એ વ્રજની ધરતી. હા તો હારા હારા અમને લાગી છે, પણ એ ધરતીની રજ લાગવી જોઈ. આજ પણ જાઓ. એનો નાનો પ્રસંગ કહું છું. ગોકુળ હામ હામ ભટકાતું હતું, ગોકુળ હામ હામ ભટકાતું હતું. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. કારણ કે અકરોર આવ્યા હરીને તેડવા અને રથડા છોટાનંદને દ્વારે હોલાલ ગોકુળ. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોકુળ હમ હમ ભટકાય છે. અને એમાં કોઈએ રાધાજીને એટલું કીધું, રાધા અમારું તો કૃષ્ણ નહીં માને, પણ તું તો કે તારો વૈરો વરસે, તું તો જરા કે. અને રાધાજી કહેવા માટે થઈ હાલતા થવાની તૈયારી કરી. આ લોકકવિની કલ્પનાઓ છે. રાધાજી કહેવા માટે થઈને હાલતા થયા અને આમ નજર પડી તો નેહડાનો વાહડો ઝાલી અને જશોદા ઉભા ઉભા રોતા હતા. એટલે રાધાજી બેહી ગયા.
રાધા જ્યાં ઊભા હતા ને નિન્ય બેહી ગયા કે રાધા કેમ ન ગઈ, કે જે કૃષ્ણને માં જશોદાના આહુડા નો રોકી હગે અને રાધા નો રોકી હગે. રાધા બેભાન થઈ ગયા રાધાજી. કૃષ્ણએ અક્રૂરના રથમાંથી ઠેકડો માર્યો. રાધાજીની પાસે ગયા, પોતાના કડેથી વાહડી છોડી રાધિકાજીની પાસે મૂકી પોતાનું એક સ્વરૂપ રાધાજીની માલિકો હમાણું. અને તેથી રમણ રેતીની માલિકો રાધા રમણ એકથી આજ પણ કોઈ વ્રજમાં જાવ તો રમણ રેતીમાં જરાક દિલ આડોટ આવતો, રમણ રેતીમાં દિલ આડોટ આવતો હોય. રાધા અને કૃષ્ણ તેથી બે એક થયા અને વાહડી મૂકી અને પરમાત્મા મથુરા ગયા. એ પછી જીવનની માલિકો કોઈ દી કૃષ્ણે વાહડી વગાડી નહીં, અને એ પછી કોઈ દી ભાણાની માલિકો દહીં લઈ અને કૃષ્ણે ખાધું નહીં. ગોકુળની યાદમાં બે ગોકુળ છોડી મથુરા આવ્યો, પાછો કોઈ દી ગોકુળ ન ગયો. મથુરા છોડી દ્વારિકા આવ્યો, પાછો કોઈ દી મથુરા નો ગયો. અને દ્વારિકા છોડી અને પ્રાચીને પીપળે આવ્યો, પછી પાછો કોઈ દી દ્વારિકા નો ગયો. મૂક્યું ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામા ભાણેજને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો. અને તે બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે, કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે, ઋષિઓનો શ્રાપ પૂરો કરે. કૃષ્ણને વાર કે નહીં વરે, એ નહીં વરે. કેમ કે દ્વારકામાં હતા ને તેથી મેં બહુ કીધું હતું કે આદવા ભૂતળાને પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. આ પેટમાં નાખોમાં, આ ભૂતળાને પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. આમાં કોઈ પિતા હોય તો એમ નથી કહેતો મૂકી દીધું, એવા જ્ઞાન દેવા નથી આવ્યો. પણ એટલું આપણે વિનંતી કરે ચારણ તરીકે કે નવા મંડળ ઊભા ન કરતા, નવા ઊભા ન કરતા. છોકરાઓને કહી દેવાનું બાપા અમારે થતા થઈ ગયું છે, પણ તમે આ લોકમાં આવો આ કર્યા જેવું આટલું તો કરી શકીએ ને. બળભદ્ર એ નહીં વરે. પછી જે કૃષ્ણ બોલ્યા, સાંભળજો મિત્રો, બળભદ્રને કહે તમે શું કરવા જોવો, તમે શું કરવા જોવો? બળભદ્ર કે તું નથી જોતો કે મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે. તમે શું કરવા જોવો? કે શું કરું કે 3 નદીઓ ભેર્યું છે, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. આ 3 નદી અહીં ભેરી થઈ. ક્યારેક આવ્યો સોમનાથથી બાજુમાં 3 નદીનો સંગમ, આમથી હિરણ આવી છે, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. આ 3 નદી અહીં ભેરી થઈ જે ત્રિવેણી સંગમ છે. બળભદ્ર તમે શેષનાગનો અવતાર સૌ ત્રિવેણી સંગમમાં વયા જાઓ અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર છે એ ત્રિવેણી સંગમની અંદર વયા ગયા. અને પ્રાતિના ભાલકાના પીપળે પગમાં પગ ચડાવીને બેઠો તો, અને એમાં સનાનન કરતું તીર છૂટ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 અંગ વિંધાણા. અને તીર છોડનારાને જરા નામના પારાધીને એમ થયું કે મરેગલું નથી આવ્યું, કોઈક માણા આવી ગયું છે. દોડીને ગયો, અખિલ બ્રહ્માંડના માલિકને જોયો, હાથ જોડીને સામો બેઠો તો કૃષ્ણ એટલું કીધું આવી ગયો ભાઈ, આવી ગયો ને. હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, આવી ગયો ને. પ્રભુ મને માફ કર. આ બધો મિત્રો કૃષ્ણએ બોલ્યા છે કે તું જરાય મૂંઝાતો નહીં. પુણ્યશાળીના પુણ્યશાળી ઋષિઓને જે સ્થાન જે લોક મળે ને એ લોક હું તને આપું છું. જા ભગવતમાં લખ્યું છે બાપુ, પુણ્યશાળીને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું. એટલે પારાધ્ય કીધું પ્રભુ મેં બાણ માર્યું, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એટલે કૃષ્ણએ કીધું આમ માફની કંઈ વાત નથી. રામા અવતારના વખતનું લેણું આવેલું હતું ને ત્યાં તે ચૂકવી દીધું. તે દી મેં વાલીને માર્યો હતો, આ તે મને માર્યો. આ તારી મારી લેણ દેણ નહીં અહીંયા પૂરી થઈ. એટલે ભગત બાપુ છેલ્લે લખે કવિ કાગ કે રુદેરો વડાવે મને એ પ્રાતિ કે રોપી પડો રે, રુદેરો વડાવે પ્રાતિ કે રોપી પડો રે, એ વિકાગની જાવે રે હાલ તારે એવી કાગની કલમ ને ધ્રુજાવે રે ભાલ
યાદવો બેઠા એટલે કહું, કુળમાં તમારું વાલા કયું નોતા માનતા રે, કુળમાં હે કૃષ્ણ. કવિ કાગ કે છે, તારી ગીતા જગતમાં નહીં, તારી ગીતા દુનિયામાં નહીં, તારી ગીતા લઈને અંગ્રેજો માથે લઈને નાચ્યા, તારી ગીતા અર્જુન મહિનો. પણ હે કૃષ્ણ, હું તને પૂછું, તારા મહિને પ્રશ્ન કર્યો છે, તારા મહિના જગત આખાને બાપુ સમજાવવા બહુ હેલા છે, પોતાના સમજાવવા નહીં તો લોઢાના ચીણા ચાવવા. હા, દુનિયા આખીને સમજાવવા હેલા. કુળમાં તમારું વાલા કયું નોતા માનતા રે, બોલો તે દિવારતા ઉપજે વારુણી રે, બાપે લઈ માર્યા બેટડા તમારું વાલા કોઈ કયું નહોતા માનતા. અને કૃષ્ણ બોલ્યા છે સાહેબ, ઉદ્ધવને કીધું છે, કવિ કાગની કલમે લખાણું છે, કૃષ્ણ બોલ્યા છે છેલ્લે, હા, કે કાગ કે વહાવી મેં તો, બાપા અદ્ભુત શબ્દો છે. ભગવાન કૃષ્ણ કહે છે, વહાવી મેં તો લોહી કેરી ધારો, સંસારે દેખાણો નહીં સુધારો રે, વ્રજવારો મુને એ હાંભરો રે, હાંભરો છે જમનાજી નો કિનારો, આજ વ્રજવારો મુને એ હાંભરો રે. સાંભળો મિત્રો, દુનિયા કીએ છે મને કે પ્રભુજી પધારો, આ દુનિયા કીએ છે મને કે પ્રભુજી પધારો, એ આમાં નો મળ્યો નંદ રાણી નો ક્યાંય તુકારો રે, વ્રજવારો. બાપો 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 જે કરે છે ને, કૃષ્ણ કે આમાં નંદરાણીનો જે તુકારો હતો ને, એની જે મીઠાઈ એ મને આ મથુરાની મેળીઓમાં ક્યાંય ન જડે. મથુરાની મેળીઓમાં અગ્નિ ભર્યો છે, હારો હતો મારો ગોકુળિયાનો ગારો. એક જશોદાએ કીધું તું કૃષ્ણ, બધું કે ભગવાન દાદ બાપુએ ઘણી બધી વાતો કરી હોય, એટલે હું તો એને એક ને એક વિષય ઉપર ન જાઉં તો સારું, મજા આવતી, બીજી બે વાતો થાય પણ છતાં યાદ આવે એટલે કહું છું. જશોદાએ બહુ ફરિયાદ સાંભળીને એટલે કૃષ્ણને કીધું, કૃષ્ણ મારા ઘરમાં દહીં ઓછું છે, માખણ ઓછું છે, તો મલકાખાને મટકા ફોડવા જા, મલકાખાને ચોરી કરવા જા. એટલે કૃષ્ણ કે માં હું ચોરી કરતો જ નથી. કે આ બધી બાયું કે ચોરી કરો, માં હું ચોરી કરતો જ નથી. કે કેમ કે જેને ઘેરે આમાં મટકો ફોડીને જેને ઘેરે માખણ લેવીને એનો છોકરો ભેરો હોય, ગરધણી ભેરો હોય, ચોરી થોડી કહેવાય. જેના ઘરનો ગરધણી ભેરો હોય એને ચોરી થોડી કહેવાય. છતાં જશોદાએ કીધું, નહીં લાલા એ વાત મૂક, તારી વાતમાં નહીં આવું, તારે ખાવું હોય એટલું માખણ ખાઈ જા, પણ બીજાની આ દામાં. અને તેથી કૃષ્ણે કીધું તો માં ગોપી છે ને એ મારા હાટું થઈને માખણ બનાવે, ગા દોતી હોય ત્યાંથી મારું ચિંતન કરતી હોય, અને તે મારા હાટું કોઈ દી માખણ બનાવ્યું, તારી યાર કામ કરવા આવે કરી દે, માખણ ઉતરે, તે કોઈ દી બનાવ્યું. અને એમાં જશોદાનો શબ્દ લાગી ગયા, વાત સાચી છે. હો, એક દી વહેલા ઉઠી અને માં સાઈ ફેરા બેઠા, ક્યાં તો લાલાને મારે માખણ બનાવી દેવું છે. બેઠા બેઠા સાઈ ફેરે છે. એમાં સાંભળજો, ભાગવત તો ઘણું કહે છે, હું મારી ગામથી પાસે આમ કહું, લાલાનું નામ છે, ક્રિયા લાલા માટેની છે, ચિત્ત લાલા પાસે હૂતો છે. ચિત્ત લાલા પાસે વચન લાલાનું, ચિત્ત લાલાનું, ક્રિયા લાલાની. મન, વચન અને કર્મ ત્રણેય કૃષ્ણના થાય ને એટલે કૃષ્ણને દોડીને આવવું પડે. પણ આપણું તો મનય નોખું, વસનય નોખું,
બેઠા હોય અહીંયા રખડતા હોય ભુજની બજારમાં, સાંભળતા હોય સાહિત્ય, મન મનમાં ખાતા હોય દાબેલી. મન વચન અને કર્મ ત્રણે એક થાય એટલે કૃષ્ણ આવે અને આવ્યો વાહે ચીડ્યો, મામારે પૈપાન કરવું, મામારે પૈપાન કરવું. આમ કરીને જશોદાએ આમ લઈ અને ખોડામાં હુવડાવ્યો અને બરોબર દોડાવવાની તૈયારી કરી. એમાં કૃષ્ણે જોયું કે મા આજે પૂરેપૂરા મારામાં આસક્ત છે કે માનો જીવ બીજે ક્યાંય છે. એટલે ચૂલામાંથી દૂધ હતું ને ન્યાઠે તાપ પધાર્યો, તાપ પધાર્યો અને દૂધ ઉફાણે આવ્યું. આ બેનુંને છે ને તમે ઘીનું કદાચ ને માગી દો ને તો તમને તમારી પાસે ઘીનું બોઘરું મૂકી દે. વાલામ વાલે ચીજ હોય ને તો બે, એક દૂધ ને એક સારું ગોદડું, આ બે માગો તો તેમ થાય જીવ કાઢી દે. પણ એક દૂધ ને એક સારું ગોદડું દેવું. અને જશોદાએ લાલાને હેઠો મૂકી અને દૂધ ઉતારવા ગયા. હજી માનો જીવ દૂધમાં રહી ગયો. ફેરવીને ગોરીમાં પાણો માર્યો, રેડ બફેડ કરી નાખ્યું. મન વચન એ કર્મોમાંથી જ્યારે મન દૂર થાય છે ત્યારે લાલો છટકી જાય છે. મન વચન અને કર્મ ત્રણેય કૃષ્ણમય થાય. તઈ પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લઈ દે. એ ભીતર છે, ક્યાંય બહાર નથી. માટે પિંગળસિંહ બાપુ કહે છે કે ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું ટાણું હોય તઈ ન દે.